આજે પૂનમ છે બરાબર ને ચલો નર્મદા મૈયાના દર્શન પણ કરી લઈએ આપણે ને તમને પણ કરાવી દઈએ બરાબર. જય નર્મદામાં. મારા બધા ફેમિલીની મનોકામના પૂરી કરજો. ફેસબુક ફેમિલી, યુટ્યુબ ફેમિલી. ટાવર અડધા ઉપર ડૂબી જાય છે. માતાજીની દયા છે કે એને આંચ નથી આવતી અને અમારા ગામને પણ આંચ નથી આવતી બરાબર. તો નર્મદા મૈયાની આટલી બધી કૃપા છે. મહાદેવ મિત્રો, તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નહીં ધોઈને રેડી થઈને બેસી ગયા છે. નાસ્તો બાસ્તો કરી લીધો છે. નાસ્તામાં ભજીયા અને ચા થઈ ગયું છે. હવે આગળ કઈ જઈએ છે એ તમને બતાવીશું. હાલમાં તો વાડામાં બેઠા છે આપણે શાંતિથી. સવારમાં જે 4 વાગ્યાનો વરસાદ પડ્યો છે, બરાબરના ધાબા પરથી ભાગ્યા હતા, પીલાઈ ગયા હતા. કંઈ નહીં, તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. ગાઈસ, તો આજે પૂનમ છે, તો પૂનમમાં જઈ રહ્યા છે નર્મદા નદી કિનારે દૂધ ચડવા માટે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો કંઈ છે નહીં બીજું, ત્યાં જઈને પૂજા કરીશું તો તમને બતાવીશું. વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. જય નર્મદા મૈયા. ગાઈસ, અમે મમ્મી જોડે જઈ રહ્યા છે નદી કિનારે. જોઈ શકો છો, નર્મદા નદી કિનારે જઈ રહ્યા છે પૂજા કરવા માટે બરાબર. હવે ત્યાં જઈને પૂજા કરીશું ને તમને બતાવીશું. મગરભાઈ તો દેખાય. બહુ ટાઈમ પછી નર્મદા નદી કિનારે આવ્યા છે બરાબર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે થોડી પૂજા કરીને સરસ મજાનો વિડીયો બનાવીશું નર્મદા મૈયાનો બરાબર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો અને લાઈક કોમેન્ટ કરતા રહેજો. હર હર મહાદેવ. હેલો ગાઈસ, તો આપણે નર્મદા મૈયાના કિનારે આવી ગયા છે અને તમે નર્મદા મૈયાના દર્શન કરી લેજો. જુઓ બરાબર. તમારી જે બી કંઈ મનોકામના હોય એ નર્મદા મૈયાને કહેજો, અવશ્ય પૂરી કરશે. જોઈ શકો છો. અને આજે પૂનમ છે બરાબર. ને ચલો નર્મદા મૈયાના દર્શન પણ કરી લઈએ આપણે અને તમને પણ કરાવી દઈએ બરાબર. જય નર્મદામાં. મારા બધા ફેમિલીની મનોકામના પૂરી કરજો. ફેસબુક ફેમિલી, યુટ્યુબ ફેમિલી. જય નર્મદામાં બરાબર. દોસ્તો, તમે પણ દર્શન કરી લેજો દિલથી બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી પેજને ફોલો કરજો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોમાં લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જય નર્મદામાં. હેલો ગાઈસ, તો નર્મદા નદી કિનારે અમારા ગામમાં છે. આ વર્ષો જૂનો વર છે બરાબર. જ્યારે ચોમાસામાં રેલ આવે છે પાણીની બરાબર, તો આ વર અડધા ઉપર ડૂબી જાય છે. તો બી આ વર એટલો મજબૂત છે અને માતાજીની દયા છે કે એને આંચ નથી આવતી અને અમારા ગામને પણ આંચ નથી આવતી બરાબર. તો નર્મદા મૈયાની આટલી બધી કૃપા છે અમારા ગામ પર. બાકી કોમેન્ટમાં જય નર્મદામાં લખતા જજો બરાબર. અને બીજું તો શું બોલું કંઈ ખબર નહીં પડતી. યાદ આવશે તો બીજા વિડીયોમાં તમને કહીશ. બાકી હર હર મહાદેવ. જય નર્મદામાં. તો પાછા એકવાર દર્શન કરી લો નર્મદા મૈયાના. બાય બાય. હેલો ગાઈસ, તો નર્મદા મૈયાની પૂજા કરવા માટે આવી ગયા છે. જોઈ શકો છો, આ રીતે ચાલલા કરવામાં આવે છે બરાબર. લો ચોખા, ને આપણે મચ્છી માટે ચોખા લઈને પણ આવ્યા છે બરાબર. અને તમે પણ પૂજા કરતા રહેજો. દર પૂનમે નર્મદા મૈયા નદી કિનારે આવવાનું અને પૂજા કરવાનું. તો તમને કંઈ અલગ જ એક સૌભાગ્ય મળશે એમ પૂજા કરવાનું પણ બરાબર. ને આપણે દૂધ પણ ચડાવવાનું છે. જોઈ શકો છો, નર્મદા નદી કિનારે આવેલા છે આપણે. ને આપણું આ કાર્યું પણ સાથે આવ્યું છે. જુઓ છે ને બાકી વાઘ જેવું. હા, આપણા મગરભાઈ બન અહીં રહે છે પણ દેખાતા નથી બરાબર. જોઈ શકો છો, આ રીતે દૂધ પધરાવવામાં આવે છે ને પૂજા થાય છે બરાબર. તો તમે પણ પૂજા કરતા રહેજો.
દરેક ભગવાનની પૂજા કરવાની, બરાબર. બાકી કંઈ છે નહીં. જય નર્મદામાં, હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ગાઈસ, પૂજા થઈ ગઈ છે નર્મદા મૈયાની, બરાબર. આ છે મંદિર, આ છે આપણા નર્મદા મૈયા. ચાલો જો આપણું કાળિયું ત્યાં સાઈડમાં બેસી ગયું છે. આવે છે ને. બાકી હવે આપણે જઈ રહ્યા છે ઘરે. ને આ છે વર્ષો જૂનો વડ, બરાબર. પાણી કેટલે આવે ને એ બી તમને બતાવું. આ બધું તો ડૂબી જાય છે. આ મંદિર તો આખું ડૂબી જાય છે જ્યારે પાણી આવે છે ચોમાસામાં. ને આ વખત બી ચોમાસામાં પાણી આવશે ને એ બી બતાવીશ તમને, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. બાકી જો આ એકદમ વર્ષો જૂનો વડ છે નર્મદા મૈયાના કિનારે, બરાબર. જો આ સામેનું ગામ છે તરસાલી. ને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. ને તમને નર્મદા મૈયાનું પાણી ક્યાં સુધી આવે છે એ બતાડી દઉં. પછી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, બરાબર. હા, બાકી જોઈ શકો છો આ કાર્યું બી આવી ગયું છે આપણી સાથે સાથે. આ દિવાલ છે ને, દિવાલ ત્યાં સુધી પાણી આવે છે નર્મદા નદીનું, બરાબર. તો અડધા ઉપર વર ડૂબી જાય આપણો આ દિવાલે પાણી આવે એટલે, બરાબર. તો જય નર્મદામાં, હર હર મહાદેવ. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે નર્મદા મૈયાની પૂજા કરીને આવી ગયા છે ઘરે, બરાબર. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયોને લાઈક કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય નર્મદામાં જરૂર લખજો, બરાબર. અને નવા આવ્યા હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.